તમે થોડુંક ભાભીને કહેતા હોય તો હું એકલી બધું કરી કરીને આખો દી થાકી જાઉં છું. તે તાર બાપે રૂપિયા ગણ્યા કઈ તું નથી દાડીએ જાતી નથી કઈ બહાર મોકલતા. ઘરનું તો કામ કરવું પડે. ઘરમાં કઈ તારો બાપ નો આવીને કરી જાય અહીંયા. ભાભી આખો દી નવરા હોય, ફોન જોતા હોય, ખાલી મને લોટ બાંધી દે, શાક સુધારી દે. એ કઈ નહીં કરે. તારે પોહાય છે, તારે જ કરવું પડશે. ઈ ભણેલી ગણેલી આટલો પગાર પાડે, ઈ કામ કરે. મમ્મી ક્યાં નોકરીએ જાય છે, આખો દી ફોન જોતા હોય છે. એને ફોનમાં આવતું હોય એટલે ઈ વાંચતી હોય લખતી હોય, એમાં તારે શું છે? તારે છે ને મોંઘા મોઢે કામ જ કરવાનું છે. એક તો ઠોબારું ભણેલું નથી, કાંઈ નહીં. અમારે એની આવક આવે છે, તારી આવક માર નથી આવતી. ભાભીને થોડુંક કયો, મને ખાલી થોડીક મદદ કરાવે. હું ક્યાં તમને કઈ કહું છું બીજું. તમે જ્યારે હોય ત્યારે કરિયાવરનું કહેતા હોય, તાર બાપે કઈ દીધું નથી. મારું ઘર દુબરું છે એટલે મમ્મી તમે મને એટલી હેરાન કરો છો ને. એ મારે કઈ ન જોવાનું હોય હો. મારે તો દીકરા ઈંડોર જેવું આ ઘર ભર દીધા. તારા હગા એક ત્રાસ એક તો ઘરેણા લઈ આવી છે અને ઉપર જાતા ની કમાય છે. તું શું કરે? ઘરમાં પડ્યા તાર કામ નથી થતું તારાથી. એમાંય તને ગાંઠા વરે હે. પણ હું તો કરું જ છું મમ્મી. થોડુંક મોડું થઈ જાય તો બધા આવી જાય તો એક તો ભૂખા થયા હોય એટલે મારે કઈ જોવાની જરૂર નથી. તું કઈ પાડા પાવા નથી જાતી. પેલા છે ને ટાઈમ ટુ ટાઈમ રાંધીને બધાને ખવડાવતી જા. બધા નોકરીએથી આવશે ખવડાવવું પડશે, રાંધવું પડશે અને ઘર કામે કરવું પડશે. તારે પોહાય ને તો રે, નકર તારા બાપને કઈ ફોન, તારા બાપ આવીને તેડી જાય. રાખે એમ નથી નાને કોણ સાચવશે એટલે તમે હેરાન કરો છો. હું કઈ તને હેરાન નથી કરતી. તને શું મેં મારી? તને શું ખાવા નથી દેતા? તાર કે કામે જવું પડે છે? પણ કોઈ દી મમ્મી માણામ ગણતરી કરો છો મારી? એ માણાની ગણતરી છે કઈ? તું તને કઈ બાંધી નથી રાખતા કઈ કે ઘરમાં પૂરી નથી રાખતા? આખો દી કામ કરતા હાલ આવે બિચારી, બીજું કઈ નથી. કામ તો કઈ કરું જ છું મમ્મી. આખો દી કામ જ કરું છું. રાતે 11 વાગ્યા સુધી કામ કરું છું. એ તો આ ઘરનું કરે છે, કઈ નથી પારકા કામ કરવા જાતી તું? પારકું કામ એ મમ્મી 8 કલાકનું જ હોય. આ ઘરનું કામ તો મારે નથી. 5 કલાક પૂરી નીંદર નથી થતી મારી. 4-9 વાગે ને ત્યાં જાગીને વાસીદા કરું છું. બધાના નાસ્તા પાણી બધું કરું છું મમ્મી. તમને બસ આ એક છે, બસ ગરીબ છે ને એ અહીંયા બધું હાલશે એટલે તમારું કરું છું. પણ મમ્મી ઉપરવાળાને બીક રખાય થોડીક. એ ઉપરવાળાનું કાંઈ નથી અત્યારે. અત્યારે તો આવક આવતી હોય ને એ મીઠી લાગે. મને ઘરમાં કાંઈ પેરે લુગડે હેલી એવી છે અને ઉપર જાતાની પાવર કરે છે. કાંઈ વાંધો નહીં, હું તો કામ કરું છું મમ્મી. તમે બધાય થોડુંક ટાણું ચૂકાઈ જાય તો તમે બધાય રાયડું પાડો છો. હું